નમસ્કાર મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે દીવા પ્રગટાવતી સમયે ન કરતા આ ભૂલ. જાણી લો નિયમ. અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેકના દિવસે 22 જાન્યુઆરીએ દેશમાં દિવાળી જેવી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઘરે ઘરે દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની ઉજવણી કરવાની અપીલ કરી છે. દિવાળીની જેમ ઘરો અને મંદિરોને રોશનીથી ઝળહળવા માટે કહેવામાં આવ્યું છે. સનાતન ધર્મ અનુસાર તહેવારો, વિશેષ પ્રસંગો અથવા દરરોજ સાંજે ઘરમાં દીવો પ્રગટાવવાથી સુખ, શાંતિ અને આશીર્વાદ મળે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં દીવો પ્રગટાવીને અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, પરંતુ દીવો કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. તેનાથી શાંતિ અને સુખમાં ખલેલ નહીં પડે અને આર્થિક લાભ પણ થશે. તમને દેવી દેવતાઓના આશીર્વાદ મળશે. ચાલો જાણીએ કે શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતી સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. દીવો તૂટેલો કે ખંડિત ન હોવો જોઈએ. તૂટેલો દીવો અશુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મકતા આવે છે અને પૂજા અધૂરી માનવામાં આવે છે. દીવો ઓલવાવો જોઈએ નહીં, તે પણ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાનની ડાબી બાજુ ઘીનો દીવો અને જમણી બાજુ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો કરતી વખતે ભગવાનની સાચી દિશા રાખવાથી વ્યક્તિને પૂજાનું ફળ ચોક્કસ મળે છે. દીવામાં વપરાતી વાટ રૂની બનેલી અને લાંબી હોવી જોઈએ. ફૂલ લાઇટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. દીવાની વાટ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખવી અશુભ છે. શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવીને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો. શનિદેવને પ્રસન્ન કરવા માટે તેલનો દીવો પ્રગટાવવો. તેનાથી શનિની સાડેસાતી અને ઢૈયાના પ્રકોપથી બચી શકાય છે. રાહુ કેતુના પ્રભાવને દૂર કરવા માટે અળસીના તેલનો દીવો પ્રગટાવવો. આર્થિક સંકટ દૂર કરવા માટે મા દુર્ગાની સામે દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવતી વખતે મંત્રોનો જાપ કરવો જોઈએ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશય દીપ જ્યોતિર નમસ્તુતે. આ શ્લોકનો જાપ કરો. જો તમે સાધના, તપસ્યા કે સિદ્ધિ કરવાનો સંકલ્પ કર્યો હોય તો તમારે લોટનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય સવારે 5 થી 10 અને સાંજે 5 થી 7 છે. શાસ્ત્રો અનુસાર દીવો જમીન પર ન રાખવો જોઈએ. તેને ચોખાના ઢગલા પર અથવા કોઈ ઊંચી વસ્તુ પર મૂકો. પૂજા શરૂ કરતા પહેલા દીવો પ્રગટાવી દેવો જોઈએ. જો તે અધવચ્ચે પ્રગટાવવામાં આવે તો તે શુભ માનવામાં આવતું નથી. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.